પીઆઈએમડી સાળુંખેની સૂચના અન્વયે લીલિયા પોલીસે બિનકાયદેસર દેશી બાવળના લાકડા ભરેલું આઈસર પકડી પાડ્યું. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો SS2 ન્યૂઝ ચેનલ. લીલિયા મોટા બૃહદગીરમાં એશિયાઈ સિંહોના રહેઠાણ વિસ્તારમાં પાછલા કેટલાય સમયથી વાઘણિયા, ટીબડી, ભોરીંગડા, ક્રાંકચ સહિતના વિસ્તારમાં કોઈપણ પ્રકારની મંજૂરી વગર સરકારી પડતર, સરકારી ખરાબો, ગૌચર જમીનમાંથી ગાંડા બાવળની આડમાં મોટા પ્રમાણમાં દેશી બાવળ સહિત દેશી કુળના વૃક્ષો મોટા પ્રમાણમાં કપાઈ રહ્યા છે. આ અસામાજિક પ્રવૃત્તિ અટકાવવા સ્થાનિક લોકોએ માંગણી કરેલ, તેમ છતાં જવાબદાર તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. ગત રાત્રિના સમયે પીઆઈએમડી સાળુંખેની સૂચના અને પીએસઆઈ વાયએમ જાડેજાના માર્ગદર્શન તળે લીલિયા પોલીસના પોલીસકર્મી મહેશભાઈ ચૌહાણ, અમીનભાઈ જુણેજા નાઇટ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળતા ભોરીંગડા લીલિયા માર્ગ પરથી બિનકાયદેસર દેશી બાવળના લાકડાનો જથ્થો ભરી પસાર થતું આઈસર GJ14Z 4418 વાહન ચાલક જયંતિભાઈ કલાભાઈ મકવાણા રહે ભારાપરા તાલુકો તળાજા જિલ્લો ભાવનગરને રોકી પૂછપરછ કરતા લાકડાનો જથ્થો ભોરીંગડાથી ભર્યો હોવાનું જણાવેલ. આઈસરમાં દેશી બાવળનું 9 ટન લાકડું કિંમત ₹45,000 તેમજ આઈસર ટ્રક કિંમત ₹4 લાખ મળી કુલ ₹4,45,000નો મુદ્દામાલ જપ્ત કરેલ. આ કામે લીલિયા પોલીસના પોલીસકર્મી ભુજબલદાન ગઢવી, સંજયભાઈ ઇટાલિયા, પંકજભાઈ બગડા, સંજયભાઈ ધાંધલે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી તેમ બ્યુરો રિપોર્ટ ફારૂક બિલખિયા SS2 ન્યૂઝ અમરેલી.